તો રાજ્યના દૂધિયા રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર। ચૂંટણીમાં હરીફ પેનલ ઊભી થવાની પણ શક્યતા છે। 10 ઓક્ટોબરે મતદાન, 11 ઓક્ટોબરે પરિણામ છે। બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ કરવા પણ પ્રયાસ। 22 સપ્ટેમ્બર સુધી ચૂંટણી માટે ફોર્મ ભરી શકાશે। તો ફરી એકવાર દૂધિયા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે। અને આ મુદ્દે ન્યૂઝ ઝોન રૂમથી સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે, હલચલ શું અપડેટ છે? બિલકુલ, દૂધિયા રાજકારણમાં હલચલ છે, ન માત્ર બનાસકાંઠા પરંતુ સમગ્ર ગુજરાતમાં। કારણ કે ગુજરાતની અંદર છેલ્લા પખવાડિયાથી આપણે જોઈએ તો દૂધિયા રાજકારણની અંદર ઘણી બધી હલચલો ચાલી રહી છે। કારણ કે આણંદની અમૂલ ડેરીની ચૂંટણી હોય કે પછી ભરૂચની અંદર દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ચાલતા રાજકીય વિવાદની વાત હોય, કારણ કે મેન્ડેટ પ્રથા અમલી થયા બાદ જે પ્રકારે સત્તાધારી પાર્ટીની અંદર પણ સહકારી રાજકારણ માટેનો જે ગરમાવો જોવા મળી રહ્યો છે એ જોતા હવે બનાસ ડેરીની જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ છે ને 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પણ ભરી શકાશે। 10 ઓક્ટોબરે જરૂર પડશે તો ચૂંટણીનું મતદાન થશે અને 11મીએ એનું પરિણામ જાહેર થશે। પરંતુ જોવાની વાત એ છે કે એશિયાની સૌથી મોટી ડેરી હોવાના સાથે સાથે રાજ્યની અંદર આમ ગણીએ તો દેશની અંદર સૌથી વધુ દૂધના ભાવ પશુપાલકોને ચૂકવીને પશુપાલકોના આર્થિક સદ્ધરતા માટે કાર્યરત આ બનાસ ડેરીના જે નિયામક મંડળની ચૂંટણી છે તેને લઈને આ વખતે થોડો રાજકારણની અંદર ગરમાવો આવે તે પ્રકારની શક્યતાઓ હાલ દર્શાવવામાં આવી રહી છે। કારણ કે આમ જોઈએ તો બનાસ ડેરીની અંદર એક અથું વર્ચસ્વ શંકરભાઈ ચૌધરીનું જોવા મળી રહ્યું છે। કારણ કે તેમના નેતૃત્વની અંદર નિયામક મંડળ ઘણા બધા નિર્ણયો એવા કરી રહ્યું છે જેના કારણે દર વખતે દર ચૂંટણીની અંદર એક તરફી પરિણામ જોવા મળતું હોય છે। અને છેલ્લે જ્યારે ચૂંટણી યોજાઈ હતી એ સમય પણ એક વખત એવું લાગતું હતું કે આ વખતે ચૂંટણીમાં તમામ બેઠકો બિનહરીફ નહીં થાય, પરંતુ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત ગત ચૂંટણીની અંદર તમામ 16 બેઠકો બિનહરીફ થઈ હતી, જે શંકરભાઈ ચૌધરીના નેતૃત્વને એક કદાવર નેતા તરીકે પ્રસ્થાપિત કરવા માટે પૂરતું હતું। અને હવે ફરીથી આ 5 વર્ષના શાસનકાળ દરમિયાન તેમણે કરેલા કામના આધાર પર ફરીથી જ્યારે આ ડેરીની ચૂંટણી છે તેની અંદર પ્રયાસ એ કરવામાં આવે છે કે ફરીથી તમામ જે ડિરેક્ટર છે એ તમામ 16 બેઠકના ડિરેક્ટર બિનહરીફ ચૂંટાય। પરંતુ દૂધિયા રાજકારણની અંદર સહકારી માળખાની અંદર અનેક આગેવાનો છે કે જેલા 10 વર્ષથી જે ખોવાઈ ચૂકેલા છે ટૂંકમાં, કારણ કે સહકારી રીતે જે પછાતમાં આવી ગયા છે એ આગેવાનોનો પણ પ્રયાસ છે કે તેઓ પણ એન પ્રકારે આ ચૂંટણીની અંદર ચંપલાવશે અને પોતાનું જે રાજકીય વર્ચસ્વ જાળવી રાખવા માટે ચૂંટણીની અંદર ઉમેદવારી નોંધાવશે। બની શકે છે કે ભારતીય જનતા પાર્ટી કે જે હાલ સત્તામાં છે એ પૈકીના જ કેટલાક ઉમેદવારો દાવેદાર બનીને ઉમેદવારી ફોર્મ ભરે અને ફરીથી ભાજપ વર્સિસ ભાજપનો જે પેનલ એ પ્રકારની રચના થાય, એને લઈને પણ શક્યતાઓ ત્યાંના સ્થાનિક રાજકારણની અંદર ચર્ચાઈ રહે છે। પરંતુ આખરે એ જોવાનું રહેશે કે આખરે જો બિનહરીફ નથી થતી તો એ અરીસાની અંદર 10 ઓક્ટોબરે મતદાન યોજાવાનું થશે। પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ, જે પ્રકારનું નિયામક મંડળનું જે કામગીરી છે અને તાજેતરની અંદર ડેરીની જે વાર્ષિક સભા હતી તેની અંદર પશુપાલકોને જે પ્રકારે વળતર ચૂકવવામાં આવ્યું છે તેના આધાર પર જે મંડળીઓના જે પ્રતિનિધિઓ સભાસદો છે એમની જે તરફેણ છે એ સંભવત રીતે વર્તમાન નિયામક મંડળ તરફી હોઈ શકે છે। તેને કારણે કદાચ વિપક્ષમાંથી કોઈ જો ઉમેદવારી કરે છે તો તેના માટે ઝટકો પડી શકે છે। પરંતુ જોવાનું રહેશે કે એશિયાની સૌથી મોટી ડેરી તરીકે દૂધિયા રાજકારણની અંદર અહીંયા મોરેમોરો થાય છે કે પછી એક તરફી આ પરિણામ આવે છે અને તમામ જે નિયામક મંડળના સભ્યો છે એ બિનહરીફ ચૂંટાય છે। એ આગામી સમયની અંદર એટલે કે 29 સપ્ટેમ્બરે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે અને 30મી તારીખ સુધીમાં આખરી હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે। એટલે 30 તારીખે સમગ્ર ચિત્ર આ ચૂંટણીનું સ્પષ્ટ થઈ જશે। જેને કારણે હાલ જો કે એ પૂર્વે જ્યાં સુધી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ ના થાય, ઉમેદવારી પત્રો ન ખેંચાય ત્યાં સુધી એવું માનવું રહ્યું કે બનાસ ડેરીની અંદર પણ દૂધિયા રાજકારણની અંદર હવે કોઈ અલગ અલગ પેનલો, હરીફ પેનલો સર્જાશે, તેના કારણે રાજકીય ગરમાવો પણ સર્જાશે। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો।